નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. ખેડૂતો માટે 350 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. પરિવાર મૃતદેહ એમ્બ્યુલન્સમાં લઈને સીપી કચેરીએ પહોંચ્યો. મહિલા કુસ્તીબાજોની સુરક્ષા પાછી ખેંચાતા કોર્ટે પોલીસને ખખડાવી. ત્રિપુરામાં વરસાદી આફત, 22ના મોત, 17 લાખ લોકો પ્રભાવિત થયા છે. બાંગ્લાદેશના પૂર અંગે ભારતની સ્પષ્ટતા સામે આવી છે. ભારતીય કુસ્તીબાજોનો કમાલ, 4 ગોલ્ડ મેડલ જીત્યા છે. સેબીએ અનિલ અંબાણીને ફટકાર્યો છે 25 કરોડનો દંડ. શેખ હસીનાને મોટો ઝટકો, પાસપોર્ટ કરવામાં આવ્યો છે રદ. A1 અને A2 દૂધના નામે વેપાર બંધ કરો તેવું ફેસીએ જણાવ્યું છે. કેજરીવાલ હજુ જેલમાં જ રહેશે, સુનાવણી ટળી ગઈ છે. મથુરામાં દીપદાનનો કાર્યક્રમ, યમુના ઘાટ ઝગમગી ઉઠ્યો હતો. પાકિસ્તાનમાં પોલીસ ટીમ ઉપર હુમલો, 11 લોકોના મોત થયા છે. આ શિવાલયમાં એક સાથે 2 શિવલિંગની થાય છે પૂજા. અદાણી ગ્રુપ આ પાવર કંપનીને ટેક ઓવર કરનારી છે. અને પીએમ મોદી એક દિવસની મુલાકાતે યુક્રેન પહોંચી ગયા છે. મિત્રો, સમાચારો વિસ્તારથી જાણીએ. પીએમ મોદી એક દિવસની મુલાકાતે યુક્રેન પહોંચ્યા છે. 1991માં આઝાદી મળ્યા બાદ ભારતીય વડાપ્રધાનની યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદીના કાફલાના પસાર થવાનો વિડીયો પણ સામે આવ્યો છે. યુક્રેનમાં પીએમ મોદીના સ્વાગત માટે ભારતીય વિદ્યાર્થીઓ પણ તૈયાર છે. પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે પણ મુલાકાતનું આયોજન હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણી ગ્રુપ આ પાવર કંપનીને ટેક ઓવર કરશે. અદાણી ગ્રુપ કંપની અદાણી પાવરને લેન્કો અમરકંટક પાવર લિમિટેડ ટેક ઓવર કરવા માટે NCLT પાસે મંજૂરી મળી છે. અદાણી પાવરે 15,633 કરોડ રૂપિયાનું દેવું ધરાવતી લેન્કો માટે રૂપિયા 4,000 કરોડથી વધુની બીડ કરી છે. આ અધિગ્રહણ બાદ અદાણી પાવરની ક્ષમતા વધીને 15,850 મેગાવોટ થશે. અગાઉ જિંદાલની કંપની પણ આ એક્ઝિબિશનમાં રેસમાં હતી, પરંતુ તે જાન્યુઆરીમાં રેસમાંથી બહાર થઈ ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ શિવાલયમાં એક સાથે 2 શિવલિંગની પૂજા થાય છે. ગુજરાતમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં એક સાથે 2 શિવલિંગની પૂજા થાય છે. બંને શિવલિંગ બાજુમાં જ છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આવેલું આ શિવાલય 727 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. રિદ્ધિ સિદ્ધિ નાથ મહાદેવનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર નાવલી નદી કિનારે આવેલું છે. શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં લોકો આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં પોલીસ ટીમ ઉપર હુમલો, 11 લોકોના થયા છે મોત. ગુરુવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બદમાશોએ પોલીસ ટીમ ઉપર રોકેટ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં 11 પોલીસકર્મીના મોત થયા છે તો ઘણા લોકો ઘાયલ થયા છે. અનેક પોલીસકર્મીઓને બંધક બનાવવામાં આવ્યા છે. જ્યારે પોલીસની 2 મોબાઈલ પોલીસ વાહન માચા પોઈન્ટ ઉપર કાદાવાળા રસ્તા પર ફસાય ત્યારે તેમના ઉપર હુમલો થયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મથુરામાં દીપદાન કાર્યક્રમ, યમુના ઘાટ ઝગમગી ઉઠ્યો છે. જન્માષ્ટમીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની 5251મી જન્મ જયંતિના શુભ અવસર પર વિશ્વ હિન્દુ પરિષદ મથુરા દ્વારા વૃંદાવનના દેવરાહ બાબા ઘાટ ખાતે દીપદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 5251 દીવા પ્રગટાવીને યમુનાને દીપદાન કરવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલ હજુ જેલમાં રહેશે, સુનાવણી ટળી ગઈ છે. અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી 5 સપ્ટેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે. CBIએ કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવા માટે સમય માંગ્યો છે. અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર CBIએ સુપ્રીમ કોર્ટમાં કાઉન્ટર એફિડેવિટ દાખલ કરી હતી. CBIએ જામીન અરજીમાં આપવામાં આવેલી દલીલોનો વિરોધ કર્યો છે. કેન્દ્રીય એજન્સીઓએ સુપ્રીમ કોર્ટને જામીન અરજી નામંજૂર કરવાની વિનંતી કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો A1 અને A2 દૂધના નામે વેપાર બંધ કરો તેવું FSSAIએ જણાવ્યું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુરુવારે ઈ કોમર્સ કંપનીઓ સહિત
ફૂડ બિઝનેસને દૂધ અને દૂધના ઉત્પાદનો પેકેજિંગમાંથી A1 અને A2 પ્રકારના દાવાઓને દૂર કરવા કહ્યું છે. FSSAIએ કહ્યું છે કે આવા લેબલ લોકોને ગેરમાર્ગે દોરે છે, જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અનુરૂપ નથી. કંપનીઓએ પ્રિન્ટ થયેલા પેકેટ પૂરા કરવા માટે 6 મહિનાનો સમય આપ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેખ હસીના માટે મોટો ઝટકો, પાસપોર્ટ રદ. બાંગ્લાદેશની વચગાળાની સરકારે શેખ હસીનાનો પાસપોર્ટ રદ કરી દીધો છે. ગૃહ મંત્રાલયની સુરક્ષા શાખાએ શેખ હસીનાને સાથે તમામ ભૂતપૂર્વ સાંસદો, મંત્રીઓ અને તેમની પાર્ટીના આવામી લીગના વરિષ્ઠ નેતાઓના પાસપોર્ટ રદ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે વચગાળાની સરકારે શેખ હસીનાને ભારતમાંથી પરત લાવવાની માંગ કરી છે, કારણ કે બાંગ્લાદેશમાં તેમની વિરુદ્ધ ઘણા અપરાધિક કેસ દાખલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેબીએ ઉદ્યોગપતિ અનિલ અંબાણી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. રેગ્યુલેટર તેની સિક્યુરિટી માર્કેટમાંથી 5 વર્ષ માટે પ્રતિબંધિત કર્યો છે. 5 વર્ષનો પ્રતિબંધ લગાવવાની સાથે માર્કેટ રેગ્યુલેટરે કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. રેગ્યુલેટર દ્વારા અનિલ અંબાણી પર 25 કરોડ રૂપિયાનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે. સેબીએ અનિલ અંબાણીને કોઈ પણ લિસ્ટેડ કંપનીમાં મેનેજર પદ સંભાળવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય કુસ્તીબાજોનો કમાલ, 4 ગોલ્ડ મેડલ પણ જીતી લીધા છે. અંડર 17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2024માં ભારતે 6 મેડલ જીતી લીધા છે. જોર્ડનમાં રમાતી આ ચેમ્પિયનશિપમાં ભારતે 4 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ ચેમ્પિયનશિપમાં ભારતના કુલ 30 કુસ્તીબાજો ભાગ લઈ રહ્યા છે. તેમાંથી અદિતિ કુમારી, નેહા સાંગવાન, પુલકિત, માનસી લોથેરે અત્યાર સુધીમાં ગોલ્ડ મેડલ જીતી લીધા છે, જ્યારે રોનક દહિયા અને સાઈનાથ પારધીએ આ ટુર્નામેન્ટમાં 2 બ્રોન્ઝ મેડલ પણ જીતી લીધા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશના પૂર અંગેની ભારતની સ્પષ્ટતા. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને બાંગ્લાદેશમાં આવેલા પૂર માટે ભારત જવાબદાર નથી. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બાંગ્લાદેશમાં એવી અફવા છે કે ત્રિપુરામાં ડામ્બુર ડેમ ખોલવાને કારણે પૂર આવ્યું છે. આ સાચું નથી. મંત્રાલયે કહ્યું છે કે ભારત અને બાંગ્લાદેશમાંથી વહેતી ગોમતી નદીની આસપાસના વિસ્તારોમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ થયો છે, જેના કારણે બંને દેશ માટે સમસ્યા ઊભી થઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રિપુરામાં વરસાદી આફત, 22 લોકોના મોત, 17 લાખ લોકો પ્રભાવિત થયા છે. ઉત્તર પૂર્વીય રાજ્ય ત્રિપુરામાં ભારે વરસાદ થયો હતો. પૂર અને ભૂસ્ખલનના કારણે 17 લાખ લોકો પ્રભાવિત થયા છે. 22 લોકોના મોત થયા છે. 65,000 લોકો 450 રાહત શિબિરોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. 5 દિવસોમાં 1900થી વધુ ભૂસ્ખલન થયા છે. ગૃહમંત્રી અમિત શાહે ત્રિપુરાના CM સાથે ટેલિફોનિક વાત કરી છે. સાથે જ NDRFની 4 ટીમો બચાવ કામગીરીમાં મદદ માટે મોકલવામાં આવી છે, જેણે રાહત બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલા કુસ્તીબાજોની સુરક્ષા પાછી ખેંચાતા કોર્ટે પોલીસને ખખડાવી નાખી છે. બ્રિજ ભૂષણ પર યૌન શોષણનો કેસ કરનાર 3 મહિલા કુસ્તીબાજોની સુરક્ષા હટાવવાની વાત દિલ્હી પોલીસને ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે કુસ્તીબાજોને તાત્કાલિક સુરક્ષા આપવામાં આવે અને આગામી આદેશ સુધી સુરક્ષા હટવી ન જોઈએ. જોકે દિલ્હી પોલીસનું કહેવું છે કે સુરક્ષાની જવાબદારી હરિયાણા પોલીસને સોંપવામાં આવી છે, કારણ કે મોટાભાગના કુસ્તીબાજો હરિયાણાના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરિવાર મૃતદેહ એમ્બ્યુલન્સમાં લઈને CP કચેરીએ પહોંચ્યો હતો. સુરતમાં એક પરિવાર મૃતદેહ એમ્બ્યુલન્સમાં લઈને CP કચેરીએ પહોંચ્યો હતો. 15 વર્ષનો કિશોર કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પટકાતા મોત થયું હતું. બિલ્ડરની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ પરિવારના લોકો કરી રહ્યા છે. ઘટનાની જાણ થતાં અધિકારીઓ અને ઉમરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર CP ઓફિસ દોડી આવ્યા હતા અને પરિવારને સમજાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે 350 કરોડના પેકેજની જાહેરાત. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પૂરથી પીડિત ખેડૂતોને થયેલા નુકસાન માટે 350 કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈમાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું છે.
45 તાલુકામાં 272 ટીમોને રચના કરીને વિગતવાર સર્વે હાથ કરાયો છે, જેના આધારે આશરે 1.5 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. એસડીઆરએફના નિયમો પ્રમાણે 33%થી વધુ નુકસાન હોય તો તેમને સહાય મળવાપાત્ર છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.